હલો મિત્રો, કેમ છો? સ્વાગત છે આપણે મિની વ્લોગમાં. આપણે સવારમાં તૈયાર નીકળી ગયા હતા અને આપણે જવાનું હતું દૂધ દેવા. ગાય પછી દૂધ ભરી નીકળી ગયા હતા કે આપણે પછી જવાનું હતું ઘર બાજુ, તો નીકળી ગયા પાછા ઘર બાજુ જવા માટે. પછી પોગી ગયો ઘરે, અને ઘરે સવારમાં આપણે કીધું ચાય નાસ્તો કરી લેવી. જો સવારમાં ઉઠીને આવે તો પછી સવારમાં નાસ્તો કરતા હતા. નાસ્તો કરી રહ્યા તો એક પછી ખુશખબરી આપણા ભાઈ લઈને આવ્યા હતા. ખુશખબરી એ છે કે મારા બાપા છે બહાર ગયા છે ને આપણે જવાનું હતું ભેંસું ચારવા. કેવી કિસ્મત છે! જો સવારમાં જે નાસ્તો જે એક ભટકું ગળે નથી ઉતર્યું ત્યાં બીજું આવી ગયું. કાંઈ વાંધો નહીં. તો ફાઇનલી મિત્રો આપણે ચા પાણી નાસ્તો કરીને નીકળી ગયા હતા, અને આજ આપણે જે ભેંસું લઈને જવાનું હતું ત્યાં જઈ રહ્યા છીએ. અને આ જો આપણે છોટુંને હારે લઈને આવ્યા છીએ, છેતરી બેતરી બધું લઈને આવ્યા છીએ. કદાચ છે વરસાદ આવે તો નેઠે બેસી જવાય. જો આ હવારનો વ્યૂ જોવો. આપણે લઈને આવ્યા હતા એને. ચાલો આપણે પછી મળીએ આપણે ત્યાં જઈને. ભેંસું ફાઇનલી પોગી જાય ને ત્યાં જઈને. તો ફાઇનલી મિત્રો આપણે 50 કિલોમીટર નહીં પણ 5 કિલોમીટર જેટલું હાલીને ફાઇનલી આપણે પોગી ગયા છીએ. જો આને હજી ઘરની યાદ આવે છે. અને આ છોટું શું કેવું તારું? કાંઈ નથી કેવું. એ શરમાઈ જાય છે કે હવારમાં મારો ભાઈ ઉઠીને આ શું ફોન લઈને હાથમાં ઊભો રહી ગયો એમ છે. તારે જો પછી આપણે હવારમાં આવી ગયા હતા અને ચારતા આપણે તમને ખબર જ છે 12 વગાડવાના હતા. પછી આપણે શું કરશું યાર, કિસ્મત છે એટલે ઘરનો ધંધો એટલે જવું પડે. બાકી તો જવું પડે, બીજું ન હોય તો જવું પડે. સાચી વાત છે. ઘરનો ધંધો છે એટલે ભાઈ જવું પડે. અને આપણે અમને 12 વાગે પાછા ઘરે આવી જઈશું. ત્યાં લઈ ગયા આપણે બાય બાય. તો તમને ખબર જ છે કે આપણે ભેંસું લઈને આવ્યા હતા, તો તમને એક આપણે વસ્તુ બતાવવાની છે. વસ્તુ તમે જોઈને કેવો ખાલી. જો આ નદી છે, આ નદીનું પાણી જો તમે ખાલી જોવો. જાંબલી કલરનું પાણી આ કઈ રીતે. જો આ હું આ ભેંસું લઈને આવી જગ્યામાં આવ્યો હતો. જો એનું પાણી જો ખાલી જાંબલી કલરનું. જો મારી ભેંસું રહે ને સર દેખાય પાણી જો ગાઈસ તમે ખાલી. આનું પવન એટલું આવે છે ને આમ ખાલી જો એક નજારો જ અલગ છે. ને તમે કોમેન્ટ કરજો કઈ રીતે આવું પાણી થાય. જો આ ખાઈણ જો કેટલી મોટી છે. તમે કોમેન્ટ કરજો કઈ રીતે પાણી થયું. તો મને જ કાંઈ એમ ખબર પડતી નથી એમ કઈ રીતે થયું હોય છે. તમે કોમેન્ટ કરો એવું જાંબલી કલરનું પાણી થાય ક્યાંથી. તો ગાઈસ આપણે બેઠા ટાઈમ નો જાતો. તો આપણા પ્રદીપભાઈ તમને એક મસ્ત જોક સંભળાવશે. ડાયલોગ બોલો. मेरे गांव का राजू खाए काजू पादे आजू बाजू. અમને રાજુભાઈનું ગીત ગાધું. રાજુભાઈને ટેગ કરી દેજો. ને આપણે ફૂલ ભૂખા લાંગરાય થયા હતા, તો આપણે એક દવાઈ બનાવી લીધી છે. દવાઈ છે હા, દવાઈ પણ કહેતા નહીં. પછી આ જો શાંતિ બેઠા હતા. જો ભેંસું ચોરે છે મૂલી બાજુ. સુમસાન જગ્યા ફૂલ છે. અહીંયા આપણે બહુ ડર જેવું રહે છે, કારણ કે અહીંયા એવા કાંઈ જે અહીંયા છે સંદાય જે ઓલી બીક રહે છે ને, એ આપણે કહેવાય એવું નથી, પણ તોય તમે સમજી જાયજો. આજે આપણે અહીંયા બીજા કોઈ ભાઈઓ આવ્યા નથી ને, આપણા જે ભાઈઓ છે જે એ આવે આઈન પા, પણ આજે આઈન પા ન થાય, કેમ કે કાલે ખતરનાક એક હુમલો થયો હતો અમારા ભાઈ ઉપર, એટલે તેના પછી નહોતા. ને આપણે જો સુમસાન જગ્યાએ બેઠા જો, આજુબાજુ ક્યાંય ઘરે નથી. જો ને આપણે આવું પાથરીને બેઠા છીએ. ખૂબ આમ ધ્યાન રાખવું પડે એવું છે ને, કે થોડુંક ઓલું ડર મને લાગે છે, પણ શું કરું, ધંધો છે એટલે રહેવું પડે. તો આપણે હવે સાંજના જઈને આપણે મળીએ.
તો ફાઇનલી મિત્રો આપણું મિશન થઈ ગયું છે કમ્પ્લીટ. આપણે આવી ગયા ઘરે. જો આ ભેંસ ચાલ્યો બીજા પાછળ હલાવે છે ને આ છે આપણું ઘર અહીંયા. તો ફાઇનલી મિશન કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે તમને મળીએ. ત્યાં લગી મારી રાહ જોતા રહેજો. માંડ મિત્રો મારો ટાઈમ કપાણો ને માંડ ઘરે પહોંચ્યો છો. હું જ્યાં લગી નાહી ધો ન તો ત્યાં લગી મારી રાહ જોઈજો. તો તમે જોયું હતું કે હું પાછો ઘરે આવી નાહી ધોઈને તૈયાર થઈને પાછો આવ્યો છું. નાહ્યો તો ના જાજો. આજ યુવરાજભાઈની રવિવાર છે આજ. જો કેમેરામેન જો સન્ડે કેમ યુવરાજભાઈ રવિવારમાં મજા આવે? જો ક્રિકેટ રમે જો આ ક્રિકેટ રમે છે અને અમારે તો આ કેમેરામેન દોર રવિવાર જ હોય. તો જોયું હતું તમે અને હવે આપણે આપણો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. જય હિન્દ જય ભારત.